મિરન સર, એવી કઈ વસ્તુ છે આપણી ફોરેનથી અહીંયા આવીને ટ્રીટમેન્ટ કરાવે છે? તવ્ય પર 3 થીમ ફોલો કરીએ: ટેલેન્ટ, ટેકનિક અને ટેકનોલોજી. તમારી તવ્યવે ફિલોસોફી છે શું? વન સ્ટેપ કે ભાઈ મેડિસિન લઈએ, બેલ્ટ પહેરીએ. સેકન્ડ સ્ટેપ તો ઇન્જેક્શન લઈએ. થર્ડ સ્ટેપ તો પછી કહીએ ભાઈ આ બધા ઇન્વેસ્ટિગેશન થઈ ગયા. ક્લિનિકલ, રેડિયોલોજિકલ. ક્લિનિકલ તમારો પિક્ચર છે, એની સાથે રેડિયોલોજી મેચ થાય છે, કોરિલેટ થાય છે, અમે તમને હેલ્પ કરી શકીએ છીએ અને બધા જ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટના ઓપ્શન પતી ગયા છે. દેન વી એડવાઇસ સર્જરી. હવે જે સર્જરી એડવાઇસ કરીએ છીએ એમાં કન્સેપ્ટ બહુ ક્લિયર છે કે તમે સર્જરી ખરીદો છો, અમે વેચતા નથી. અમે લોકો મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કરીએ છીએ, એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરીએ છીએ. ઓગળી જવા એક ટાંકા હોય જે બેન્ડેડની પટ્ટી લગાડીને દર્દી જતા રહે, નાહતા એ જ દિવસે હોય, રજા એ જ દિવસે અપાઈ જતા હોય, એ છે સ્ટિચલેસ એન્ડોસ્કોપિક સર્જરી બધી. એટલે તવ્ય ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસિંગ વન કાઇન્ડ ઓફ ટેકનિક, એક જ એથિક્સ પર કામ કરવું અને રોબોટિક સ્પાઇન સર્જરીનું ઇન્ટિગ્રેશન.